સુરતમાં વ્યાજખોર ચિરાગ ગોટી વિરુદ્ધ વધુ એક ફરિયાદ સામે આવી। ડભોલી વિસ્તારમાં રહેતા બિલ્ડર રજની વાવડિયાએ આક્ષેપ કર્યો કે વર્ષ 2018માં લીધેલા 3 લાખ રૂપિયા એક મહિનામાં 18 લાખ કરી ઉઘરાવવામાં આવ્યા। રૂપિયા બદલ 4 ફ્લેટની માંગ કરી અને રિવોલ્વર બતાવી ધમકી આપવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું। ચિરાગ ગોટી અને તેના સાગરીતો દ્વારા પઠાણી ઉઘરાણી કરાતી હોવાનો આરોપ છે। વેડ રોડ વિસ્તારમાં તેનો આતંક હોવાનું કહેવાય છે। पैसा है 3 लाख 18 लाख का है। बीजे दिन 18 लाख रुपया 3-4 दिवस में 18 लाख रुपया दीधा। मैंने ऊपर डबल मालूम ओलू है बंगलो ऊपर मैंने पिस्तौल बतावी के ठोकी नाखी थी के એટલે મેં પછી 18 લાખ આપણે ફરિયાદ એટલી બધી જીગરી નહોતા ત્યાં તો સાહેબનો અત્યારે આ થયું છે ને આપણે આ બધું વાંચ્યું એટલે કીધું જે ભોગ બનાવી જાય એટલે હું આજ ફરિયાદ લખાવા આવ્યો છું। કેટલો ત્રાસ હતો? કતરગામમાં ફૂલ ત્રાસ, આતંકવાદી જેવો છે ભાઈ। મારવામાં સમજે જ નહીં, મારે એટલે મારવા જ મળે એવો છે।